નમસ્કાર મિત્રો, બાપા સીતારામ ડિઝાઇન ચેનલ પરથી હું આપ સૌનું સ્વાગત કરું છું। આજની આ વિશેષ રજૂઆતમાં આપ જોઈ રહ્યા છો જામનગર નજીક દરડ ગામનું ખોડિયાલ માતાજીનું આ મંદિર। આ મંદિર ખાતે માં ખોડિયાલ પોતાની સાતેય બહેનો સાથે બિરાજે છે। એવું કહેવામાં આવે છે કે જે ભક્તો અહીં માનતા માને છે તે ભક્તોની માનતા માં ખોડિયાલ પરિપૂર્ણ કરે છે। જામનગરથી અનેક ભક્તો માં ખોડિયાલના દર્શન કરવા આવતા હોય છે। માં ખોડિયાલના અનેક પરચા છે। માં ખોડિયાલના પરચા વિશે એક ભક્તે જણાવ્યું હતું કે મંદિર ખૂબ જ પ્રાચીન છે અને આ મંદિર ઉપર ભક્તોને ખૂબ જ શ્રદ્ધા છે। આજુબાજુના ગામના લોકો આ મંદિરે દર્શન કરવા આવતા હોય છે। મંદિરની અંદર અહીં અખંડ ધૂણી અને અખંડ દીપ પ્રજ્વલિત છે। કહેવાય છે કે અહીં ધૂણીની એક ભભૂતિ કપાળે લગાડતા જ ભક્તોના દુઃખ દૂર થાય છે। સાચી શ્રદ્ધાથી કરવામાં આવતી મનોકામના માં ખોડિયાલ પરિપૂર્ણ કરે છે। આ મંદિરની મધ્ય ભાગમાં માં આશાપુરા બિરાજે છે। માં ખોડિયાલના પરચા વિશે એક ભક્તે જણાવ્યું હતું કે ખોડિયાર માતાજીનું મંદિર છે। અહીં લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવે છે। જામનગર છે કે આજુબાજુના ગામડાવાળાને આ મંદિર ઉપર ખૂબ જ શ્રદ્ધા રહેલી છે। અહીં ખોડિયારમાં બધાની મનોકામના પૂર્ણ કરે છે। સાચા દર્શનાર્થે કે સાચા શ્રદ્ધાથી જે મનોકામના પણ કરીએ તે ખોડિયારમાં પૂર્ણ કરે છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે વરસાદની ઋતુમાં વરસાદ વધારે પડવાથી અહીં મંદિરની પાસે પાણી ખૂબ વહેવા લાગે છે। પૂરા મંદિરમાં પાણી ફરી વળે છે તેમજ મંદિરની માત્ર ધજા જ દેખાય છે। આમ છતાં મંદિરમાં કોઈ નુકસાન થતું નથી। જય માતાજી મિત્રો, આજની આ દર્શન યાત્રા અહીં પૂર્ણ થાય છે। ફરી મળીશું અન્ય ધાર્મિક સ્થળ સાથે। નમસ્કાર।